નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 666 સ્થળો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા। કેન્દ્ર પર બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત તેમજ સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે। પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવા સ્ક્વોડની કુલ 80 ટીમ તૈયાર કરવામાં આવી છે। રાજ્યના 9.17 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે। રાજ્યના 5378 સ્કૂલોના પરીક્ષા કેન્દ્રો બનાવાયા છે તેમજ 666 કેન્દ્ર સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ હોવાનું પણ સામે આવ્યું છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। કેન્દ્ર પર બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત અને સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે। તો આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની એક્ઝામ ચાલી રહી છે, પરીક્ષા આવવાની છે અને જેને લઈને સ્ક્વોડ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હવે આવવાની છે અને તેને લઈને કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે પરીક્ષા છે ધોરણ 10 અને 12ની તે 11 માર્ચથી ચાલુ થવાની છે। જો વાત કરવામાં આવે તો આ જે પરીક્ષા જે છે તેને લઈને ત્રિસ્તરીય નજર જે છે તે બોર્ડ દ્વારા રાખવામાં આવશે। આ વખતે જો વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના 666 જેટલા પરીક્ષા સ્થળો જે છે તેને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે થઈને ખાસ 80 સ્ક્વોડની જે ટીમ છે તે પોતાની ચાંપતી નજર રાખશે વિદ્યાર્થીઓ પર। દર વખતે ઘણીવાર એવું થતું હોય છે કે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ ચોરી કરતા હોય છે, એટલે આ વખતે જે ખંડ નિરીક્ષક હોય છે તેઓ પણ ખાસ વિદ્યાર્થીઓ પર નજર રાખશે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે થઈને કે કોઈ કોપી કેસ ના થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે। જો વાત કરવામાં આવે તો શિક્ષણ બોર્ડના સ્ક્વોડની જે પરીક્ષા કેન્દ્રોની જે ઓચિંતી તપાસ પણ કરવામાં આવશે અને જે કોપી કરતા વિદ્યાર્થીઓ હોય છે તેમને પકડવામાં પણ આવશે। જો વાત કરવામાં આવે તો આ વખતના 666 જેટલા પરીક્ષા સ્થળો જે છે તેને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે આ એવા સ્થળો છે જ્યાં સૌથી વધારે કહેવાય છે કે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। અને જો સાથે આપણે વાત કરવામાં આવે તો આ વખતે રાજ્યની અંદર 9.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે અને 981 જેટલા કેન્દ્ર નક્કી પણ કરવામાં આવે છે અને આ કેન્દ્રમાં 3184 સ્કૂલો જે પરીક્ષા સ્થળ તરીકે નક્કી કરવામાં આવ્યા છે। તેમાં જો વાત કરવામાં આવે તો 410 જેટલી સ્કૂલો જે છે તે સંવેદનશીલ અને વધારે અતિ સંવેદનશીલ માનવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે। સાથે વાત કરવામાં આવે તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 4.89 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે અને રાજ્યમાં 506 જેટલા કેન્દ્ર જે છે તે નક્કી કરવામાં આવે છે। હવે આગામી તારીખ 11 તારીખે આ પરીક્ષા લેવાની છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે બોર્ડ દ્વારા આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। પરીક્ષા માટે રાજ્યમાં જો વાત કરવામાં આવે તો 53,078 સ્કૂલો પરીક્ષા કેન્દ્ર તરીકે બનાવવામાં આવે છે આ વખતે। જી સ્મિતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને જેને લઈને કેન્દ્ર પર બોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત તેમજ સઘન વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવશે।